અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર અકસ્માતની ઘટના બની। દારૂના નશામાં પૂરપાટ આવતા હોન્ડા અમેઝ કારના ચાલકે એક્ટિવા, રિક્ષા અને ટેમ્પો સહિત 4 જેટલા વાહનોને અડફેટે લીધા। આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલ 2 લોકો જ્યારે રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે। ઘટના બાદ કારમાં બેઠેલા બંને યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે એકઠા થયેલા લોકોએ તેમને પકડી પાડ્યા હતા। બાદમાં રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો અને પોલીસને હવાલે કર્યા। કારની તપાસ કરતા અંદરથી 3 બિયરના ટીન મળી આવ્યા। આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો, જ્યારે એક્ટિવાને ભારે નુકસાન થયું। રિક્ષા અને ટેમ્પો ચાલક સ્થળ પરથી નીકળી ગયા હતા। કાર ચાલક કોઈની સાથે વાત કરતો હતો, એ સમયે લોકોએ તેનો ફોન પણ જપ્ત કરી લીધો। આ સાથે કાર ચાલક નશામાં ધૂત હોવાનો પણ લોકોનો આક્ષેપ છે। ગોત્રી પોલીસે બંને યુવકની અટકાયત કરી તપાસ કરતા બંને નશામાં હોવાનું સામે આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવ્યો। કાર ચાલક વિજય ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે અને કાર તેની માતાના નામે રજીસ્ટર્ડ છે। બીજો આરોપી વ્રજ બારોટ મૂળ પેટલાદનો છે અને થોડા સમય પહેલા જ વડોદરામાં ભાડેથી રહેવા આવ્યો છે। બંને નશાની હાલતમાં હોવાનું સામે આવતા ગોત્રી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી પૂછપરછ બાદ મેડિકલની કાર્યવાહી હાથ ધરી। ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે એક્ટિવાને ઉલાડીને બંને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ત્યાં હાજર લોકોએ બંનેને પકડી પાડ્યા હતા। કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે અને બંને પીટેલી હાલતમાં હતા, કોઈ ભાનમાં જ નહોતા। કાર ચાલકે છોકરાને જ ટક્કર મારી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।